શિનોર તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી। વડોદરા જિલ્લાના શિનોર તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી। શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હિનાબેન રોહિતની બિનહરીફ વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે પ્રિતેશકુમાર પટેલ, કારોબારી ચેરમેન તરીકે જિગ્નેશભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે યોગેશ્વરીબેન, વ્યોમેશકુમાર પંચાલ તેમજ દંડક તરીકે કમલેશકુમાર વસાવાની બિનહરીફ પસંદગી કરવામાં આવી છે। આ પ્રસંગે અક્ષય પટેલ, ભારતીય જનતા પાર્ટીના તાલુકા સંગઠન પ્રમુખ સંકેત પટેલ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નવી ટીમને ફુલહાર પહેરાવી મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। જે પાર્ટી અમારા પર ભરોસો મૂકીને અમને જે જિમ્મેદારી આપી છે એને નિભાવવા માટે અમે દરેક પ્રયાસ કરીશું। હવે આજે ભારતીય જનતા પાર્ટીનું પાર્લામેન્ટથી પંચાયત સુધી શાસન હોય અને એના વચ્ચેની એક કડીરૂપ અમે તાલુકા પંચાયત શિનોર તાલુકાના 40 ગામોનો નાનામાં નાના માનવીની સેવા થાય અને મોદી સાહેબનું વિઝન 2047 વિકસિત ભારતમાં અમે બી એક નાનકડો સહયોગ આપીએ અને ભારતને અગ્રેસર બનાવવામાં સહયોગ આપીએ એવી જ આજના દિવસે અમે આશા રાખીએ છીએ। અને તાલુકાની જનતાને અમે આજે વિશ્વાસ અપાવીએ છીએ કે આવનાર સમયમાં પ્રજાનું કોઈ પણ કામ હશે તો અમે એને પૂરું કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશું અને પ્રજા અને સેવાના સાધન તરીકે નહીં પણ એને અમે ખભે ખભા મિલાઈને એમની જોડેના મિત્ર તરીકે કામ કરીશું।